લાખો વર્ષોથી ઉભો છે આ ડુંગર, સૂર્યને ઉગતો જોયો છે, સૂર્યને આથમતા જોયો છે. માણસ બદલાયો, સમય બદલાયો, પણ આ ડુંગરનું મૌન ક્યારેય નથી બદલાયું. જગતના કોઈ પણ ખૂણે બેઠી હોય, ચામુંડા ક્યારેય છાની નો રે. ઈ તો એના પરચા કહી દેતા હોય, એના લોકોના સુખના દિવસો કહી દેતા હોય કે નક્કી એના પર માં ચામુંડાનો હાથ હોવો જોઈએ. આ માત્ર ડુંગર નથી, આ તો એ ધરતીનો સાક્ષી છે. જ્યારે અસત્યની ઉર્જા પરાકાષ્ઠાએ હતી, એ બે નામ ચંડ અને મુંડ, પૃથ્વી પરનો હાહાકાર અને દેવતાઓની છેલ્લી આશા. અને પછી માનું પ્રાગટ્ય થયું, ક્રોધનું એવું સ્વરૂપ કે આકાશ પણ કંપી ઉઠ્યું. ન કોઈ રક્ષા, ન કોઈ કરુણા, માત્ર વિનાશનું દેવી સત્ય. તલવારનો એક જ ઝાટકો, ચંડનું માથું ધડથી અલગ, મુંડનું માથું ધડથી અલગ. આમ ચંડ અને મુંડને મારીને ચામુંડા કહેવાયા. ત્યારે માતાએ સાબિત કરી દીધું, દુનિયામાં કોઈ પણ અંધકાર ક્યારેય ટકી શકતો નથી. જય ચામુંડમાં.